વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાય 4.1 ની અંદર દાખલા નંબર 1 દ્વિઘાત સમીકરણો છે કે નહીં તે ચકાસો એ આપણે જોવાનું છે. 4.1 અને ઉદાહરણના દાખલાઓ મેં અમુક લીધા છે. જે દાખલા ઉદાહરણના છે એ બાજુમાં લાલ અક્ષરે લખેલું છે અને સ્વાધ્યાયના છે એ પણ બાજુમાં લાલ અક્ષરે લખેલું છે. એટલે અમુક દાખલાઓ મેં ઉદાહરણના લીધેલા છે અને અમુક દાખલાઓ મેં સ્વાધ્યાયના લીધેલા છે. એમ ટોટલ 7 દાખલાઓ લીધેલા છે અને બાકીના દાખલાઓ તમને લેસનમાં આપું છું. તમે લેસનમાં કરી નાખજો. જો તમને ના આવડે તો મને કહેજો, તો હું તમને યુટ્યુબ દ્વારા શીખવાડી દઈશ. બરાબર છે? એટલે ટોટલ મેં 7 દાખલા લીધા છે. આમ તો સ્વાધ્યાય 4.1માં 8 દાખલા છે. બરાબર છે? પણ એમાં જે એકને એક રીતના હોવાથી મેં નથી લીધા. જે નથી બરાબર રીત છે એના મેં લીધેલા છે. એટલે જે મૂકી દીધા છે એ તમને ચોક્કસ આવડશે, કારણ કે આની અંદર એ ગણેલા છે એવી રીતના. તો એ તમે સ્વાધ્યાયના કરી નાખજો. એટલે 4.1 જે સ્વાધ્યાય છે એ આપણો પહેલો દાખલો પૂરો થશે. નેક્સ્ટ વિડીયોમાં બીજો દાખલો કરાવીશ. એટલે 4.1નો પહેલો દાખલાની અંદર 7 દાખલા આપણે લેવાના છે. એમાંથી સૌથી પહેલાં ઉદાહરણ 2નો પહેલો દાખલો છે. બરાબર છે? આ સમીકરણમાં તમને દ્વિઘાત છે કે નહીં ચકાસવાનું છે. એટલે તમારે પહેલાં તો એનું પ્રમાણિત સ્વરૂપ જોવું પડે. તમને ખબર છે કે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 છે. એનો મતલબ શું થાય કે કોઈ પણ તમે આ સમીકરણ છે તો સૌથી પહેલાં તમારે એનું સાદું રૂપ આપવું પડે અવયવોની રીતે. બરાબર? કોઈ પૂર્ણાંકની પદાવલી હોય, કોઈ ઘનવાળી પદાવલી હોય તો એ તમે અવયવો જાણતા હોવા જોઈએ. અવયવોની રીતે તમે એનું સાદુરૂપ આપો અને છેલ્લે જવાબમાં પહેલું પદ વર્ગવાળું આવે, બીજું પદ એક્સ પદવાળું આવે અને ત્રીજું પદ અચળ આવે. એટલે આના જેવો આ પ્રમાણિત સ્વરૂપનો અર્થ શું છે કે પહેલું પદ હંમેશા એક્સ વર્ગવાળું હોવું જોઈએ, બીજું પદ હંમેશા એક્સની 1 ઘાત વાળું હોવું જોઈએ અને ત્રીજું પદ હંમેશા અચળ પદ હોવું જોઈએ. એટલે ઉતરતી ઘાત, પહેલી 2 ઘાત, પછી 1 ઘાત અને પછી એકેની. એટલે આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. એક્સ વર્ગ એટલે પહેલું વર્ગવાળું જ રૂપ હોવું જોઈએ, પદ હોવું જોઈએ. બીજું એક્સ વાળું એટલે એક્સની 1 ઘાત વાળું જ હોવું જોઈએ અને ત્રીજું પદ અચળ પદ જ હોવું જોઈએ. એવું જો જવાબ આવે તો એને દ્વિઘાત સમીકરણ છે એમ કહેવાય, અને ના આવે તો એ દ્વિઘાત સમીકરણ નથી એમ કહેવાય. ચલો મિત્રો, સૌથી પહેલો દાખલો x - 2 કૌંસનો વર્ગ વત્તા 1 બરાબર 2x - 3 છે. એને આપણે સાદુરૂપ આપી તો પેલો કૌંસ છે પૂર્ણાંકની પદાવલી કહેવાની, હોલ સ્ક્વેર છે. એટલે પહેલા પદનો વર્ગ એનું સાદુરૂપ શું થાય? પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ, બે પદનો ગુણાકાર ગુણ્યા 2 મધ્યમ પદના એટલે x ગુણ્યા 2 2x ગુણ્યા 2 એટલે 4x અને છેલ્લા પદનો વર્ગ એટલે વત્તા 4. અને એક છે એમને એમ છે, આ વત્તા એમને એમ છે. તમે આપણે શીખી ગયા છીએ અવયવ. તમને અવયવ બરાબર જ્ઞાન હોવું જોઈએ તો તમને બરાબર થશે. આ તમને ખ્યાલ હશે. x વત્તા y નો સ્ક્વેર આ એનું નિત્યસમ છે. બરાબર? કે પહેલા પદનો વર્ગ, બે પદનો ગુણાકાર ગુણ્યા 2 અને છેલ્લા પદનો વર્ગ એટલે હોલ સ્ક્વેર હોય. એટલે તમારે આમાં હોલ સ્ક્વેર છે એટલે પૂર્ણાંકની પદાવલી કહેવાય. તો એનું સ્વરૂપ હંમેશા આ રીતે જવાબ આવે. નિત્યસમ આપણે ધોરણ 8ની અંદર શીખી ગયા છીએ એટલે એ તમને યાદ હોવા જોઈએ. એ પ્રમાણે તમારે સાદુરૂપ આપવાનું છે. એટલે પહેલા પદનો વર્ગ, બે પદનો ગુણાકાર ગુણ્યા 2 મધ્યમ પદના 2 આ 2 છે એટલે 2x ગુણ્યા 2 એટલે 4x થયા અને -2 ગુણ્યા -2 એટલે વત્તા 4 થાય. -2 નો વર્ગ, છેલ્લા પદનો વર્ગ કરવાનો છે. આની અંદર હંમેશા પહેલું પદ અને છેલ્લું પદ હંમેશા વત્તા આવશે, કારણ કે ઓછા હોય તો એનો ગુણાકાર વત્તા થાય. -2 ગુણ્યા -2 વત્તા 4 થાય. એટલે પૂર્ણાંકની પદાવલીમાં નિયમ છે કે પહેલું પદ ને ઓછું પદ, છેલ્લું પદ વત્તા જ હોય અને મધ્યમ પદ છે એ જે વચ્ચે નિશાની હોય જ આવે. જો ઓછા હોય તો ઓછા આવે, વત્તા હોય તો વત્તા આવે. એટલે આપણે આની અંદર આપણે જોઈએ કે મધ્યમ પદ ઓછા છે તો આપણે ઓછા હોય. બરાબર છે? તો એનું સાદુરૂપ આપણે જોઈએ તો પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ, બે પદનો ગુણાકાર ગુણ્યા 2 એટલે -4x, -2 નો વર્ગ એટલે વત્તા 4, આ વત્તા 1 આ છે 2x - 3. હવે આને આ બાજુ લઈ આવો બંને પદને એટલે વત્તા 2x છે એટલે -2x થઈ જશે અને -3 છે એ વત્તા 3 થઈ જશે. બાકી આ પદ બધા એમને એમ રહેશે. બરાબર છે? જો x વર્ગ એટલે x વર્ગ -4x, આ 2x ઓછા એ લઈ આવ્યા, આ વત્તા 4
અને 1 કેટલા થાય 5 અને ઓછા 3 ને બદલે આવે તો વત્તા 3 બરાબર 0। સાદુરૂપ આપીએ તો જે સમપદ છે x નો વર્ગ એમાં બીજું કોઈ નથી કરવાનું 4x ને ઓછા 2 સમાન ચિહ્ન સરવાળો એટલે ઓછા 6x અને વત્તા 5 ને વત્તા 3 8। ધ્યાન રાખજો સમાન ચિહ્ન સરવાળો પણ મોટી સંખ્યાનું નિશાન લાગે, વત્તા નિશાન નહીં કરવાનું, અસમાન ચિહ્ન બાદબાકી કરવાની, બરાબર ધ્યાન રાખવાનું, મોટી સંખ્યાનું નિશાન લગાડવાનું, બરાબર। એટલે x વર્ગ ઓછા 6x વત્તા 8 ઈ સ્વરૂપ આવ્યું। તો ઈ સ્વરૂપે આના જેવું છે, પહેલું પદ વર્ગવાળું છે, બીજું પદ x વાળું છે, ત્રીજું પદ અચળ છે। તો આપણે લખી શકીએ કે ax² વત્તા bx વત્તા c બરાબર 0 પ્રકારનું આ સમીકરણ છે, માટે આ દ્વિઘાત સમીકરણ છે, બરાબર છે મિત્રો। એટલા માટે દ્વિઘાત સમીકરણ કહેવાય। દાખલા નંબર 2, આ ઉદાહરણ નંબર 2 નો ચોથો દાખલો છે, બરાબર છે। તો x વત્તા x નો વત્તા 2 નો ઘન બરાબર x નો ઘન ઓછા 4। આનું સાદુરૂપ આપવું જોઈએ। હવે ઘનવાળી પદાવલીનું સાદુરૂપ છે એનું નિત્યસમ તમને આવડવું જોઈએ। જો નિત્યસમ ના આવડતું હોય એક સહેલી રીત છે, તમે આ ઘનવાળી પદાવલી 2 પદાવલી કરી નાખો, 2 ને 1 માં વિભાજિત કરી નાખો એટલે તમને ઈઝી પડશે। આ ઘન છે એને આમ તમે 1/2 નો વર્ગ કરો અને 1/2 નો 1 ઘાત, એટલે ટોટલ આની 3 ઘાત થઈ ગઈ। આ 3 ઘાત હોય એટલે એક વર્ગવાળો કૌંસ કરવાનો, એક કૌંસવાળો કૌંસ, એક ઘાતવાળો, એક ઘાત લખાતી નથી, આ બેનો ગુણાકાર થાય એનો એક થાય, બરાબર છે ને। આ 3 ઘાતને આપણે 2 ને 3 માં વેચી નાખી, મીન્સ કે આ 3 કૌંસ છે, 1/2 ના 3 ઘાત એટલે 3 વાર કૌંસ થાય, તો 2 વાર અહીંયા અને 1 વાર અહીંયા, એટલે આપણે ગુણાકાર કરવામાં આવી ઈઝી પડશે, બરાબર છે। બાકી આ પદ સેમ છે। હવે આ થઈ ગઈ પૂર્ણાંકની પદાવલી આના જેવી, તો પહેલા પદનો વર્ગ, બે પદનો ગુણાકાર ગુણ્યા 2 2x ગુણ્યા 2 એટલે 4x, બીજું છેલ્લા પદનો વર્ગ એટલે 2 ગુણ્યા 2 એટલે 4, એટલે આનું સાદુરૂપ થઈ ગયું। આ કૌંસ એમને એમ રાખો, આ એમને એમ રાખો, બરાબર છે। હવે 1/2 નો ગુણાકાર આ 3 પદે કરવાનો છે, તો પહેલા x નો ગુણાકાર કરી લઈએ, બરાબર। તો x ગુણ્યા x નો વર્ગ એટલે x નો ઘન આવે, પછી x ગુણ્યા 4x એટલે 4x નો વર્ગ આવે, x ગુણ્યા 4 એટલે 4x થાય। હવે 2 નો વારો એટલે 2 ગુણ્યા x નો વર્ગ એટલે 2x વર્ગ થાય, 2 ગુણ્યા 4x એટલે 8x થાય, અને 2 ગુણ્યા 4 એટલે 8 થાય। આ પદ એમને મૂકી દીધું, બરાબર છે। આમાં હવે સજાતીય પદોનો સરવાળો કરી નાખો, ઘનવાળું કોઈ નથી, એમને એમ છે। 4x વર્ગ વત્તા 2x વર્ગ 6x થાય, 4x ને 8x 12x થાય વત્તા 8, બરાબર। જે પદ છે એ પદ તમે એમને એમ મૂકી દો એટલે બરાબર આવી ગયું। હવે આ બે પદને છે તમે આ બાજુ ડાબી બાજુ લઈ આવો એટલે આ બાજુ 0 રહે, વત્તા x અને ઓછા x થઈ ગયું, ઓછા 4 વત્તા 4 થઈ ગયા। હવે સજાતીય પદોનો સરવાળો x ઘન ને ઓછા x ને ઉડીએ, 6x બરાબર બીજું કોઈ છે નહીં અને 12x વાળું પર કોઈ નથી, એટલે 8 ને 4 12 ખાલી અંકનો સરવાળો થશે બરાબર 0। તો મિત્રો 6x નો વર્ગ વત્તા 12x વત્તા 12 સમીકરણ આવ્યું। તો આ પણ x વત્તા bx વત્તા c બરાબર 0 જેવું જ છે, એટલે એને દ્વિઘાત સમીકરણ કહેવામાં આવશે, બરાબર છે ને। આમાં તમે એક ઘનવાળી પદાવલીનું ના આવડે, આમાં એક જ અઘરી ઘનવાળી પદાવલી આવશે અને વર્ગવાળી પદાવલી આવશે, 2 કૌંસનો ગુણાકાર, આના સિવાય મિત્રો કાંઈ નહીં હોય। 2 કૌંસનો ગુણાકાર હોય તો આપણે કરતા આવડે, અને પૂર્ણવર્ગની પદાવલી હોય તો પહેલા પદનો વર્ગ, બે પદનો ગુણાકાર ગુણ્યા 2 અને છેલ્લા પદનો વર્ગ એમ કરી અને સાદુરૂપ આપી દેવાનું। અને ઘન હોય તો આપણે એક પૂર્ણવર્ગની પદાવલીનું પદ કરી નાખવાનું અને એક કૌંસ બીજો લખવાનો, એટલે ટોટલ 3 કૌંસ થઈ ગયા। પછી જેમ આપણે પૂર્ણવર્ગની પદાવલી રૂપ આપી છે એમ કરી અને ત્રીજા કૌંસ વડે 3 પદને ગુણી નાખો, બરાબર છે। એટલે તમારું સાદુરૂપ થઈ જશે। એટલે ઘનનું સ્વરૂપ ના આવડે તો તમને અઘરું પડે નહીં, બરાબર છે। દાખલા નંબર 3, ઉદાહરણ 2 નો બીજો દાખલો છે। તો સાદુરૂપ આપી તો x ગુણ્યા x બરાબર x નો વર્ગ, x ગુણ્યા 1 એટલે x જ થાય અને વત્તા 8 એમને મૂકી દેવાના। ફરી આ બે કૌંસનો ગુણાકાર કરીએ, x ગુણ્યા x એટલે x નો વર્ગ, x ગુણ્યા ઓછા 2 એટલે ઓછા 2x, હવે બગડાનો વારો આવ્યો, વત્તા 2x ગુણ્યા x એટલે 2x, વત્તા 2 ગુણ્યા ઓછા 2 બરાબર ઓછા 4, એટલે બંને બાજુ ગુણાકાર થઈ ગયો। મિત્રો ધ્યાન રાખજો, ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ આપણે સાદુરૂપ આપવું પડે। સાદુરૂપ આપ્યા પછી બધા પદોને ભેગા કરો, જમણી બાજુ અને ડાબી બાજુ 0 રાખો, જમણી બાજુ 0 રાખો, આને લઈ આવો ડાબી બાજુ બધાને, તો આપણે x વર્ગને લઈ આવો ઓછા x વર્ગ, આ વત્તા x વર્ગ, આ વત્તા x ની એમને એમ રહેશે, વત્તા 8 એમને એમ રહેશે, અને ઓછા 4 આ બાજુ હોય તો વત્તા 4 રહેશે, બરાબર। તો આપણે કેવી રીતે કરશું, તો જુઓ x નો વર્ગ ઓછા x નો વર્ગ બરાબર છે,
આ એક્સનો વર્ગ એની બાજુમાં ઓછા એક્સનો વર્ગ, પછી વત્તા એક્સ બરાબર છે, એની બાજુમાં આપણે 2x ને વત્તા 2x આ બે ઉડી જાય એટલે ખાલી વત્તા એક્સ જ રહેશે, અને 8માંથી ઓછા 4 આ બાજુ આવશે એટલે વત્તા 4 થઈ જશે. બરાબર છે મિત્રો? તમને બરાબર ખ્યાલ આવ્યો કે નહીં? જો ફરીથી સમજાવી દઉં. આ એક્સ વર્ગ એટલે એક્સ વર્ગ છે, આ ઓછા એક્સ વર્ગ ક્યાંથી આવ્યા? વત્તા એક્સ વર્ગ છે ને આ બાજુ ઓછા એક્સ વર્ગ આવ્યા. પછી આ એક્સ છે એ આ એક્સ છે, અને વત્તા 8 એ આ 8 છે. પછી આ ઓછા 4 જે છે એ આ બાજુ વત્તા 4, આ બે બંધ ઉડી જાય, એકબીજાના વિરુદ્ધ છે. ઓછા 2x ને વત્તા x 2x ઉડાડી દો એટલે આમ જો કાંઈ ન વધ્યું, ખાલી x વર્ગ ઓછા 4 વધ્યા. x વર્ગ ઓછા 4 ને તમે આ બાજુ લઈ આવો એટલે વત્તા x વર્ગ છે એને ઓછા x વર્ગ બાજુમાં ગોઠવી દો, ઓછા 4 ને વત્તા 4 ની 8 ની બાજુમાં ગોઠવી દો એટલે તમે એનું સાદુરૂપ આપો તો x વર્ગ ઓછા x વર્ગ પાછા ઉડી જશે, અને વત્તા x રહેશે એટલે 8 ને 4 12 થશે, x વત્તા 12 થશે. તો મિત્રો આમાં x વર્ગવાળું પદ આવ્યું નથી એટલે x² વત્તા bx વત્તા c જે પ્રમાણિત સ્વરૂપ છે એ પ્રકારનું આ સમીકરણ થતું નથી. વર્ગવાળું પદ તો હોવું જ જોઈએ. બાકીના પદને બીજું કે ત્રીજું ના આવે તો તમે 0x લઈને કરી શકો, ધ્યાન રાખજો. હા, 0x લઈને કરી શકાય. હજી દાખલો આગળ આવે છે એટલે તમને સમજણ પડશે. x વાળું પદ એટલે પહેલું પદ ax નોટ ઇક્વલ ટુ 0. આનો શરત શું છે કે a બરાબર નોટ ઇક્વલ ટુ 0. આ બધા સમીકરણમાં એ શરત છે કે જ્યાં a બરાબર 0 ના હોવું જોઈએ. બાકી બધે 0 કરો તો હાલે, બીજું પદ 0 કરો તો હાલે, ત્રીજું પદ 0 કરો તો હાલે, પણ પહેલું પદ 0 થવું ના જોઈએ. તો અહીંયા પહેલું પદ છે જ નહીં. બરાબર છે? એટલે 1 વત્તા 12 એને તમે દ્વિઘાત સમીકરણ કરી શકો નહીં, કારણ કે એ x વાળું પદ નથી. સમજાઈ ગયું? કારણ કે x બરાબર 0 થઈ ગયું, કાંઈ નથી, છે જ નહીં, ઉડી ગયો. ઓછા x વર્ગ વત્તા x વર્ગ 0, તો એ ના હોવું જોઈએ. એ શું ના હોવું જોઈએ? જે શરત છે એની આ જે શરત છે એ તમારે બધામાં લખવાની છે. બરાબર છે? મેં લખી નથી પણ તમે લખી નાખજો. નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. બરાબર છે ને? તો આ રીતે તમે લખી શકો છો. તો મિત્રો દાખલા નંબર 4 સ્વાધ્યાય 4.1નો ત્રીજો દાખલો છે. 1 ઓછા 2 1 વત્તા 1 બરાબર 1 ઓછા 1 કૌંસમાં 1 વત્તા 3. આમાં કાંઈ નથી, બંને બાજુ બંને કૌંસનો ગુણાકાર કરી દો એટલે તમારું સાદુરૂપ થઈ જાય. x ગુણ્યા x એટલે x નો વર્ગ, x ગુણ્યા વત્તા 1 એટલે વત્તા x, પછી ઓછા 2 ગુણ્યા x એટલે ઓછા 2x, અને ઓછા 2 વત્તા 1 એટલે ઓછા 2 થાય. પછી x ગુણ્યા x એટલે x નો વર્ગ, x ગુણ્યા વત્તા 3 એટલે 3x, પછી 1 નો વર્ગ હોય ઓછા 1 ગુણ્યા x એટલે ઓછા 1, અને ઓછા 1 ગુણ્યા વત્તા 3 એટલે ઓછા 3 થાય. બંને બાજુ 4 પદ આવે, બબે કૌંસમાં બબે પદ છે, ગુણાકાર કરો એટલે 4 પદ આવે. હવે આ ડાબી બાજુના કે જમણી બાજુના પદ છે બધા ડાબી બાજુ લઈ આવો એટલે નિશાની બદલી જશે. આ તો 4 પદ સહીમાં આવશે. આ વત્તા x વર્ગ ઓછા x વર્ગ થશે, વત્તા 3x ઓછા 3x થશે, અને ઓછા x વત્તા x થશે, અને ઓછા 3 વત્તા 3 થઈ જશે. અને બરાબર આ બાજુ કાંઈ ન રહે એટલે 0 લઈ શકાય. હવે તમે બધા પદ ઉડાડી દો તો ઉડી જશે. જો x નો વર્ગ અને x નો વર્ગ ઓછા 1 ઉડી જાય. x વાળા કેટલા પદ છે? પહેલાં ઓછા ઓછાનો સરવાળો કરે, ઓછા 2x ને ઓછા 2 3x બરાબર છે એટલે ઓછા 5x થયા. ઓછા 5x માંથી તમે વત્તા x અને આ વત્તા x 2x કાઢી નાખો એટલે ઓછા 3x રહે. એટલે આંકડામાં ઓછા 2 અને વત્તા 3 માંથી ઓછા 2 કાઢી નાખો એટલે વત્તા 1 રહે. એટલે ઓછા 3x ને વત્તા 1 બરાબર 0 સમીકરણ રહ્યું. તો આ પણ દ્વિઘાત સમીકરણના સ્વરૂપનું નથી, માટે એ પણ દ્વિઘાત સમીકરણ કહેવાશે નહીં. મિત્રો 5મો દાખલો છે સ્વાધ્યાય 4.1નો પહેલો જ દાખલો. x વત્તા 2 કૌંસનો વર્ગ વત્તા 2 x ઓછા 3 કૌંસ. તો પહેલાં આને પૂર્ણાંકની પદાવલી પ્રમાણે પહેલા પદનો વર્ગ, બે પદનો ગુણાકાર ગુણ્યા 2, અને છેલ્લા પદનો વર્ગ એટલે 1, અને આને 2 ગુણ્યા x એટલે 2x, 2 તેરી 6 એટલે ઓછા 6. અને લઈ આવો પાછું જેમ ડાબી બાજુ લઈ આવી એટલે આ ત્રણેય પદ તો એમનેમ આવશે. આ બે પદની નિશાની બદલશે, વત્તા 2x થી ઓછા 2x થશે, ઓછા 6 ના વત્તા 6 થશે. હવે x વર્ગ છે, બીજું પદ કોઈ નથી એટલે x વર્ગ, પછી આ 2x વાર ઉડી જશે, વત્તા 2x ને ઓછા 2x ઉડી જશે, 6 ને 1 7. તો મિત્રો x વર્ગ વત્તા 7 બરાબર 0 આ દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ છે. તમને એમ કે બે જ પદ છે
એક્સવાળું ક્યાં? તો એક્સવાળું તમે 0x લઈને કરી શકો આ રીતે. કોઈ પણ આ બીજું ને ત્રીજું પદ તમે ના આવે તો 0x લઈને કરી શકો. વર્ગવાળું ફરજિયાત છે. એ નોટ ઇક્વલ ટુ 0 પહેલું છે ને એ 0 ના લેવું જોઈએ. બાકીના બે પદ 0 લઈને તમે કરી શકો. મીન્સ બરાબર યાદ રાખજો, x નો વર્ગ ઓછા 0x વત્તા 7 એ પ્રમાણે તમે એનું સ્વરૂપ લખી શકો. બીજું પદ x નથી આવી તો 0x એટલે 0 જ થાય, એમ જ થાય. x વર્ગ વત્તા 7 જ છે એમ સમજી લેવાનું. એટલે x વર્ગ વત્તા 0x વત્તા 7 બરાબર 0. આ સમીકરણ ax વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપનો છે, માટે દ્વિઘાત સમીકરણ છે. યાદ રાખજો મિત્રો, બરાબર છે. છેલ્લા બે પદ ના આવે તો 0x લઈને લઈ શકાય, c ના આવે તો વત્તા 0 કરીને તમે કરી શકો. પણ પહેલું પદ ફરજિયાત આવવું જોઈએ, કારણ કે પહેલા પદને 0 લેવા નથી. એ પ્રમાણિત સ્વરૂપની શરત છે. તમે પ્રમાણિત સ્વરૂપનું સૂત્ર તમે કાલે જોયું તો એની બાજુમાં આ લખેલું છે, એ નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ એ થાય કે એને ક્યારેય પણ 0 લેવાનો નથી. એટલે પહેલું પદ વર્ગવાળું ફરજિયાત આવવું જોઈએ. બાકીના બે પદ છે એને તમે 0 પદ કરીને લખી શકો છો. એ પ્રમાણિત સ્વરૂપ થઈ શકે. નંબર 6, દાખલા નંબર ઉદાહરણ 2 નો ત્રીજો છે. x કૌંસમાં 2x વત્તા 3 બરાબર x વર્ગ વત્તા 1. તો આને મિત્રો ખાલી બે કૌંસના આગળના કૌંસને ગુણાકાર કરો. x ગુણ્યા 2x એટલે 2x નો વર્ગ, x ગુણ્યા વત્તા 3 એટલે 3x બરાબર x વર્ગ વત્તા 1. સામેનું પદ આવશે x વત્તા 1 ને તમે આ બાજુ લઈ આવો, બરાબર છે. તો આ વત્તા x વર્ગ છે એ બાજુમાં લખ્યો ઓછા x વર્ગ થઈ જશે. આ પદ તો એને બેસે, વત્તા 1 છે એ ઓછા 1 થઈ જશે. એટલે 2x વર્ગમાંથી 1x વર્ગ જશે એટલે કેટલા રહેશે? 1x વર્ગ રહેશે. કેટલો રહેશે? આ 2x વર્ગ છે એમાંથી 2x વર્ગમાંથી 1x વર્ગ જાય તો 1x વર્ગ રહે. કેટલો રહે? 1x વર્ગ. એટલે 3x બીજું કાંઈ સૂત્ર છે નહીં, અને ઓછા 1 એમને રહેશે. બરાબર છે મિત્રો. તો તમારો જવાબ x વર્ગ વત્તા 3x ઓછા 1 આવશે, બરાબર 0. તો આ સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપનો છે, માટે એ દ્વિઘાત સમીકરણ છે. ઉદાહરણ નંબર 2, દાખલા નંબર 3. હવે જો 7નું જોઈએ તો x નો ઘન ઓછા 4x ઓછા 1 વત્તા 1 બરાબર x ઓછા 2 કૌંસનો ઘન. બરાબર છે મિત્રો. મેં તમને કીધું હતું કે કૌંસના ઘનવાળું તમને ના આવડે સ્વરૂપ આવે તો તમે ડાયરેક્ટ આ લખી શકો છો. નીચે પ્રમાણે સીધું આવશે. પણ એમ ઘણા વિદ્યાર્થીઓને યાદ ન રહે. પહેલા પદનું ઘન, બીજા પદનું ઘન, પહેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા 3 ને છેલ્લા પદનું ઘન, એ રીતે તમારે કરવું પડે. બરાબર છે. પણ એ યાદ ન રહે તો આપણે આ ઘનવાળાને એક વર્ગવાળોને બે ભાગમાં વહેંચ્યા, 2 ભાગને 1 ભાગ, 3 ભાગની અંદર વેચી નાખવાનો એટલે પૂર્ણવની પદાવલી થઈ જાય. એટલે એકદમ આપણે એકદમ ઈઝી પડે. આનું કાંઈ કરવાનું નથી, એમ લીધે આવો. આનું સાદુરૂપ જો x નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ, બે પદનો ગુણાકાર ઓછા 2 ગુણ્યા મધ્યમ પદના 2 4x ઓછા 2 ગુણ્યા ઓછા 2 એટલે ઓછા 2 નો વર્ગ 4. આ એમને રહેશે. હવે આ x ઓછા 2 ને આ 3 પદ વડે ગુણો. એટલે x વડે ગુણી એટલે x વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન, x ગુણ્યા 4x એટલે 4x નો વર્ગ, x ગુણ્યા 4 એટલે 4x. હવે 2 નો વારો હોય, 2 ગુણ્યા x એટલે 2x નો વર્ગ, ઓછા 2 ગુણ્યા ઓછા 4x એટલે વત્તા 8x, ઓછા 2 ગુણ્યા વત્તા 8 એટલે ઓછા 8. મિત્રો થઈ ગયું ગુણાકાર, સાદુરૂપ થઈ ગયું. બરાબર છે. હવે આ બાજુ સજાતી પદોમાં સરવાળો જોઈ લો. x નો ઘન એમને રહેશે, ઓછા 4x વર્ગ ને ઓછા 2x વર્ગ ઓછા 6x વર્ગ થશે, વત્તા 4x ને વત્તા 8x 12x થશે, અને ઓછા 8 એમને રહેશે, કારણ કે બીજું કોઈ વિજાતીય પદ સજાતીય પદ નથી. એટલે તમારું ડાયરેક્ટ ઘનનું સ્વરૂપ આવી ગયું ત્રીજા સ્ટેપે. આમે તમારે 2 સ્ટેપ તો કરવા પડે. આ તમને એકદમ ઇઝી રહેશે. બરાબર છે. અને એ રીતે નિત્યસમ રીતે કરવો હોય તો કોઈ વાંધો નથી. હવે જે જમણી બાજુના 4 પદ છે એને ડાબી બાજુ લઈ આવો. બરાબર છે. આ 4 પદ તો દાખલાના છે એમને રહેશે. આવો વત્તાનો બદલે ઓછા ઘન થઈ જશે, વત્તા 6x ને ઓછા 6 ને બદલે વત્તા 6x થઈ જશે, વત્તા 12x ને બદલે ઓછા 12x થઈ જશે, અને ઓછા 8 ને બદલે વત્તા 8 થઈ જશે, અને બરાબર 0 થશે. મિત્રો તો x ઘનવાળા પદ ઉડી જશે. વત્તા 4x માંથી ઓછા 4 જાય એટલે 2x રહે, અને ઓછા x ને ઓછા 12 સમાન ચિહ્ન સરળ વડે ઓછા 13x થશે, અને વત્તા 1 ને વત્તા 8 વત્તા 9 બરાબર 0 થશે. એટલે વર્ગવાળું પહેલું પદ છે, બીજું x વાળું, ત્રીજું અચળ પદ. એટલે આ પ્રમાણિત સ્વરૂપ પ્રમાણેનું છે. એટલે આ સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર g સ્વરૂપનું છે, માટે દ્વિઘાત સમીકરણ છે. મિત્રો આવા દાખલાઓની અંદર દ્વિઘાત સમીકરણ છે કે નહીં એના માટે તમારે સાદુરૂપ આપવું જોઈએ.
અને સાદુરૂપમાં 3 રીત આવશે. એક તો એક હોલ સ્ક્વેર એટલે કે પૂર્ણાંકની પદાવલી. પહેલા પદનો વર્ગ, બે પદનો ગુણાકાર, મધ્યમ પદના ગુણ્યા 2 અને છેલ્લા પદનો વર્ગ કરી નાખો એટલે તમારું સાદુરૂપ થઈ ગયું. અને 2 કૌંસના ગુણાકાર આવે આવી રીતે, આ રીતે. તો બંને કૌંસના ગુણાકાર કરો એટલે સાદુરૂપ થઈ જાય. અને ત્રીજું ઘનવાળું આવે તો એક વર્ગવાળું પદ કરી નાખો, બાજુમાં એક ત્રીજો કૌંસ લખી નાખો એટલે આ 2 એક જ છે. આ 3 ઘાત છે ને 2 ઘાત ને 1 ઘાતમાં આપણે ફેરવી નાખીએ એવા ને એવા 3 કૌંસ. પછી આનું પૂર્ણાંકની પદાવલી પ્રમાણે સાદુરૂપ આપીને આ 2 આંકડા વડે ગુણી નાખો એટલે તમારો જવાબ આવી જાય. અને પછી જે સમીકરણ આવે એ પ્રમાણે તમારે જવાબ લખવાનો છે. તો મિત્રો, આમાં તમને ખબર પડી ગઈ હશે. ના ખબર પડી હોય તો કોમેન્ટ કરશો તો હું તમને વિડીયો કરીને જણાવી દઈશ. બાકીના દાખલા તમારે લેસનમાં કરવાના છે મિત્રો. એટલે સ્વાધ્યાય 4.1નો પહેલો દાખલો આ વિડીયોમાં સમાપ્ત કરીએ છીએ. બીજો દાખલો છે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.